નમસ્કાર. આજે ધોરણ 5 વિષય પર્યાવરણ એકમ નંબર 9 ચઢીએ ઊંચા ચઢાણના સ્વઅધ્યયન પોથી સોલ્યુશનનું માર્ગદર્શન જોઈએ. તો એમાં પ્રશ્ન નંબર 1ની અંદર આપણને સૂચના આપવામાં આવી છે કે પ્રશ્નોના જવાબ લખો. જોઈએ આપણે એમાં નંબર 1, તમારે પર્વતારોહણમાં જવાનું થાય તો તમે કઈ કઈ તૈયારી કરશો? મારે પર્વતારોહણમાં જવાનું થાય તો સૂકો નાસ્તો, પાણીની બોટલ, દોરડું, કડી, ડાયરી, ટોર્ચ, સાબુ, બ્રશ, ગ્લુકોઝ, ગોળ, ચણા, સિસોટી વગેરે ભરીશું. નંબર 2ની અંદર પ્રશ્ન છે, તમે પર્વત પર ગયા છો? ત્યાં તમે શું શું જોયું છે? હા, અમે આબુ પર્વત પર ગયા છીએ. ત્યાં અમે નખી લેક, ગાર્ડન, ગુરુ શિખર, સનસેટ પોઈન્ટ વગેરે જોયું છે. નંબર 3 જોઈએ. નંબર 3ની અંદર, જો તમારા શિક્ષક તમને કોઈ પર્વતની મુલાકાતે લઈ જશે તો તમે શું કરશો? જો અમારા શિક્ષક અમને કોઈ પર્વતની મુલાકાતે લઈ જશે તો અમે ત્યાં પર્વત ચડીશું અને કુદરતી સૌંદર્યનો આનંદ લેશું. નંબર 4, કેમ્પ ફાયર એટલે શું? તમે ક્યારે તેમાં જોડાયા છો? કેમ્પ ફાયર એટલે બહાર ખુલ્લી જગ્યામાં લોકોએ મળીને બનાવેલો નાનો નિયંત્રિત આગનો ચૂલો. સામાન્ય રીતે પ્રવાસ, ટ્રેકિંગ, કેમ્પિંગમાં સાંજના સમયે તે બનાવવામાં આવે છે. ના, હું નથી જોડાયો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ખાલી જગ્યા પૂરો. એમાં જોઈએ નંબર 1, પર્વતારોહણ એક સાહસિક પ્રવૃત્તિ છે. નંબર 2, બચેન્દ્રી પાલ એ પર્વતારોહક છે. નંબર 3, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર છે. બરફ પર ચાલવા માટે લાકડી સાથે રાખવામાં આવે છે. નંબર 5, બર્ફીલા પહાડો પર તંબુની નીચે જમીન પર પ્લાસ્ટિક પાથરવામાં આવે છે. જોઈએ આગળ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વિધાનોને ખરા કે ખોટાની નિશાની છે તે દર્શાવો. હવે અહીંયા આપણે જોઈએ નંબર 1, જૂથના નેતાએ જૂથના સભ્યોની સંભાળ રાખવાની હોય છે. તો ખરું. પર્વત પર ચડવું એકદમ સરળ કાર્ય છે. ખોટું. ખાનદોંબી હિન્દી ભાષામાં બોલતી હતી. ખોટું. સંગીતા અરોરા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા હતા. ખોટું. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર આપણને એવી સૂચના આપવામાં આવી છે કે સાહસિક પ્રવૃત્તિઓના નામ લખો. જે સાહસ દર્શાવતી હોય એવી પ્રવૃત્તિઓ. તો અહીંયા એના નામ લખવાના, જેમાં તમારા સાહસ કરવાનું એક ભાવના જાગૃત થાય. તો એમાં જોઈએ નંબર 1, પર્વતારોહણ. નંબર 2, રિવર રાફ્ટિંગ. નંબર 3, સ્ક્યુબા ડ્રાઇવિંગ. 4, ટ્રેકિંગ. 5, જીપ લાઇનિંગ અને 6, પેરાગ્લાઇડિંગ. આ સાહસિક પ્રવૃત્તિઓ છે. જોઈએ આગળ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર કહેશે કે પ્રશ્નોના જવાબ લખો. એવી સૂચના આપવામાં આવી છે. જોઈએ પ્રશ્ન નંબર 1, પર્વતારોહણમાં જતી વખતે તમે કઈ કઈ વસ્તુઓ સાથે રાખશો? પર્વતારોહણમાં જતી વખતે દોરડું, પ્લાસ્ટિક શીટ, સિસોટી, સાબુ, ટોર્ચ, રૂમાલ, કોટ, પાણીની બોટલ, ગ્લુકોઝ, ગોળ, ચણા, કડી, ખોરાકના પેકેટ વગેરે સાથે રાખીશું. નંબર 2,
નંબર 2ની અંદર આપણને કહેશે કે ગુજરાતમાં કયા કયા પર્વતો આવેલા છે? ગુજરાતમાં ગિરનાર, ચોટીલા, પાવાગઢ, પાટણ વાવ, પાલીતાણા વગેરેના ડુંગરો આવેલા છે. આગળ જોઈએ નંબર 3. નંબર 3ની અંદર પર્વતારોહણ દરમિયાન જૂથ નાયકની જવાબદારી કઈ હોય છે? માર્ગ અને આયોજન, સલામતી અને જોખમ વ્યવસ્થાપન, ટીમ મેનેજમેન્ટ, સાધન સામગ્રીનું સંચાલન, સંચાર, કેમ્પ સેટઅપ અને દૈનિક વ્યવસ્થા, પર્યાવરણ સંરક્ષણ, પ્રેરણા અને આત્મવિશ્વાસ વધારો વગેરે જવાબદારીઓ હોય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર અહીંયા આપણને સૂચના આપવામાં આવી છે કે નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો. અહીંયા આપણને જે પારિભાષિક શબ્દો આપ્યો એની સમજની વાત કરી છે. એમાં જોઈએ નંબર 1. બ્રિગેડિયર એ સેનાનો એક ઉચ્ચ અધિકારી હોદ્દો છે. બ્રિગેડિયરનું કાર્ય સૈન્યની યોજના, તાલીમ અને ઓપરેશનલ નિયંત્રણ સંભાળવાનું છે. નંબર 2. સાવણી એટલે સેના અથવા અન્ય રક્ષાદળો માટે બનાવેલી સ્થાયી કે અસ્થાયી વસવાટ અને તાલીમની જગ્યા. અહીં સૈનિકો રહે છે. નંબર 3. જૂથ નાયક. તો જૂથ નાયકમાં જોઈએ આપણે તો જૂથ નાયક એ કોઈપણ જૂથ, ટીમ અથવા દળનો નેતા છે. તેનું કાર્ય ટીમને દિશા આપવી, માર્ગદર્શન કરવું, સલામતીનું ધ્યાન રાખવું અને જૂથને ગંતવ્ય સુધી સફળતાપૂર્વક લઈ જવાનું છે. આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર કહેશે કે મેખ એટલે પર્વત ઉપર લાંબી, સાંકડી અને થોડી ઊંચાઈએ ધરાવતી રેખા સંરચના. ટ્રેકિંગ અને પર્વતારોહણમાં માર્ગ તરીકે એનો ઉપયોગ થાય છે. નંબર 5. પ્રશિક્ષક એટલે કોઈ કુશળ વ્યક્તિ જે તાલીમ આપી છે તે વિદ્યાર્થી અથવા તાલીમાર્થીઓને ચોક્કસ વિષય, કૌશલ્ય અથવા કાર્ય શીખવે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. અહીંયા પ્રશ્ન નંબર 8ની અંદર આપણને એવું કીધું છે કે પર્વતારોહણ દરમિયાન જરૂરી વસ્તુઓના નામ શોધો અને લખો. અહીંયા આપણને જે બોક્સ આપ્યું છે આ બોક્સમાંથી આપણે પર્વતારોહણની અંદર જે જરૂરી વસ્તુઓ હોય એની વાત કરવાની છે. તો એમાં પહેલું છે ખોરાકના પડીકા, બીજું છે ટોર્ચ, ત્રીજું છે પ્લાસ્ટિક, ચોથું છે કોટ, પાંચમું કડી, છઠ્ઠું રૂમાલ, સાતમું સિસોટી, આઠમું પાણીની બોટલ, નવમું દોરડું અને 10મું સાબુ. તો આટલી વસ્તુ આપણે આની અંદરથી શોધી છે. આ સિવાય તમે વસ્તુ શોધી શકો છો. જેમ કે અહીંયા લખેલું છે તેલ. આ તમે સાથે લઈ જઈ શકો છો. એટલે આવા અંદર પણ અન્ય શબ્દો હશે જે આપણે શોધી શકીએ છીએ. આગળ જોઈએ. હવે જે ઉપર શબ્દો આપણે શોધ્યા છે એના આપણે નીચે અહીંયા લખવાના છે. જેમાં દોરડું, રૂમાલ, સાબુ, સિસોટી, ટોર્ચ, કોટ, પ્લાસ્ટિકની સીટ અને ખોરાકના પડીકા. આગળ જોઈએ તો અહીંયા આપણું આ એકમનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. અમારી સાથે જોડાયેલા રહો અને આવા અગાઉના નવા વિડીયો પ્રાપ્ત કરવા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.